મહાદેવ મહાદેવ. આપ સર્વને ફરીવાર ધર્મેશ રાવલ હાસ્ય કલાકારના સપ્રેમ નમસ્કાર. ફરીવાર હાસ્યની સફર કરવા માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે એક હળવી ફૂલ હાસ્ય શાયરીથી શરૂઆત કરું કે લીલી લેમડી રે અને લીલો નાગરવેલનો છોડ, લીલી લેમડી રે અને લીલો નાગરવેલનો છોડ, જાનું તારી યાદમાં હું થઈ ગયો પીછા ફેરો તો. હા, જિંદગીમાં વધારે મળે તેને નસીબ કહેવાય, ઘણું મળે છતાંય રડતો રહે એને કમ નસીબ કહેવાય, અને કાંઈ ન હોય અને છતાંય તે મોજમાં રહે એને ખુશ નસીબ કહેવાય. હા, હઠ છે ને હઠ, એક રાજ હઠ આવે, બાળ હઠ આવે, સ્ત્રી હઠ આવે. આ બધી હઠ છે ને એ બહુ આપણને આકરી પડે. રાજા હઠ કરે એને રાજ હઠ કહેવાય, કોઈ બાળક હઠ કરે તો એને બાળ હઠ કહેવાય, કોઈ સ્ત્રી હઠ કરે તો એને સ્ત્રી હઠ કહેવાય, પણ જો પતિ હઠ કરે તો એને પીછે હઠ કહેવાય, અને પત્ની દ્વારા એને હઠ 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 કહેવાય. હમણાં તો આપણે આ વિશ્વની સૌથી મોટી રમતનો એક આખી ઇવેન્ટ પૂરી થઈ ને, ફીફા વર્લ્ડ કપ. હા, ફીફા વર્લ્ડ કપની ફાઇનલ પૂરી થઈ ને પછી આગળના દિવસે બે બહેનો વાતો કરતા હતા. એટલે મને નવાઈ લાગી, મેં કીધું આપણા દેશની મહિલાઓ આવડી મોટી ઇવેન્ટ વિશે, ફૂટબોલ વિશે વાત કરે, કીધું મારે સાંભળવી જોઈએ. એટલે બે બહેનો વાતો કરતા હતા. એ કે ઓલી અર્જેન્ટિના રહીને એ ટીમ હારવાની જ હતી કે, પણ એની ટીમમાં એક માસી હતા, એ માસીએ જે ધનાધન ગોલ દીધા અને પછી અર્જેન્ટિના જીતી. પછી મારથી રહેવાનું. મેં કીધું બેની માસી નહીં, મેસી. અમારા પાડોશમાં એક નાની એવી ઢીંગલી રહે છે, તો એ ઢીંગલી સાંજે 4-5 વાગે છે ને એનું હોમવર્ક પતાવીને રમવા આવીને શેરીમાં, તો હું બરાબર આ સ્ક્રિપ્ટ લખતો હતો. એટલે એ છોકરી બરાબર અહીંયા રમતી, પણ એના હાથમાં મેં એક ઓલો બેલ્ટ જોયો. બેલ્ટ અત્યારે ઓલું જે દોડતા હોય ને એનો આખો જો ઓલો બેલ્ટ આવે ને, એ બેલ્ટ મેં જોયો. એટલે મેં ઢીંગલીને બોલે, મેં ઢીંગલી અહીંયા તો કીધું, મેં કીધું તું આટલું બધું દોડે છો, કૂદે છો, મેં કીધું આની અંદર હમણાં 10,000 કાઉન્ટ પૂરા થઈ જશે. કીધું તો મારા છોકરી મને શું કે ખબર છે, એ કે અંકલ આ બેલ્ટ મારો નથી, આ તો મારા મમ્મીનો છે. કે એ કે જ્યારે જ્યારે હું રમવા નીકળું ત્યારે મારા મમ્મી છે ને આ બેલ્ટ મારા હાથમાં પહેરાવી દે. પછી મેં કીધું શું કરે, પછી હું ઘરે જાઉં ને તરત બેલ્ટ કાઢી લઈને પોતે પહેરી લેશે, અને પછી સાંજે જેવા મારા પપ્પા ઘરે આવશે ને એટલે મારા પપ્પાને કહે છે કે જો આજ હું 10,000 ડગલા હાલી. મેં કીધું તાર મમ્મી કાંઈ ગયા? મને તો ક્યારે હું એક્ટિવા લઈને પાણીપુરી ખાવા બુદ્ધિ તો જો. અને આ લગ્ન ગાળો જે હાલે છે અત્યારે, વાત કરો લગ્ન ગાળાની જે સિઝન હાલે છે, આ તમે જ્યાં પણ અત્યારે લગ્ન ગાળામાં જાઓ ને એટલે લગ્ન ગાળાવાળા જે બે પરિવારો છે ને એ તે લગ્નના અંદર આખો ફોકસ કરતા હશે. બીજા બધા તો જ્યાં તમે જુઓ અહીંયા સેલ્ફા જ લેતા હશે. હા, જ્યાં જુઓ અહીંયા ખૂણે ખાંચ કે નકરા સેલ્ફા જ લેતા હોય. હા, આપણને એમ થાય કે આ લોકોના હોઠ લબડી જવાના છો. પણ લગ્ન જીવનની અંદર 2 જણાના જીવન બદલાય, પણ 300-400 જણાના ડીપી બદલાય. અને એક સંશોધન પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આપણું જે મગજ છે ને, મગજ એ 2.5, આપણું મગજ છે એ 2.5 પેટાબાઇટની ક્ષમતા ધરાવે છે. 2.5 પેટાબાઇટ એટલે આમ લમસમ તમે વિચાર કરો ને તો 16 જીબીની 1,56,000 જે પેન ડ્રાઈવ આવે ને એટલું આપણું મગજ શક્તિશાળી છે. અને પાછી અંદર જે આપણી વેઇન્સ આવી તો જુદી. આટલી બધી ક્ષમતા ધરાવતું મગજ આપણે પુરુષોને બધાને છે, છતાંય તમારી ઘરવાળી તમને એમ કહે કે તમે જમી લો ને પછી મારે તમને એક વાત કેવી છે. વાત એમ કે આજ મને જમવાનું ભાવતું નથી, હેંગ એવું ઝીણું બોલે. આટલી આપણને તો આટલી તાકાતવાળો મગજને હેંગ કરીએ કે આ હું ન કરીએ. હમણાં એક બેનના ઘરવાળા ગુજરી ગયા, એટલે કે ઘરવાળા ગુજરી ગયા ને એટલે બીજે દિવસે વળતે દિવસે એ બેને છાપામાં આભાર નોંધ આપી કે મારા પતિની સ્મશાન યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, હું સદાય ઋણી રહીશ. નીચે લખ્યું લિખિતન પુષ્પા, ઉંમર વર્ષ 32, ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, રંગ ગોરો, બાળકો નથી. અને આ ચાઇનાના લોકો છે ને એ લગ્ન કરે ને, લગ્ન કર્યા પછી એની ઘરવાળીને છૂટા છેડા ચાઇનાના લોકો આપતા જ નથી. કેમ? કારણ કે એને ખબર છે કે બીજું મોડલ એ આવું ને આવું જ આવવાનું છે. હું એ બીજામાં ધડીકા કરે. દરેક પુરુષને મારી એટલી જ સલાહ છે કે જો તમે તમારા પત્નીના ઈશારાને કે હાવભાવને કે એની આંખોના હલનચલનને સમજી જતા હો તો કોઈ તમારે જ્ઞાનની ચોપડીઓ વાંચવાની જરૂર નથી, કોઈ મોટિવેશનરને સાંભળવાની જરૂર નથી. તમે જ્ઞાનના ઉપરના લેવલે પહોંચી ગયા છો. ઘણા સમજી જાય.
હા, એની ઘરવાળીનું જરાક આમ 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 સીન ફરે ને તો ભાઈને ખબર પડી જાય કે વાતાવરણ બગડ્યું. હા, જરાક આમ એની આંખ નાની મોટી ઝીણી મોટી થાય ને તો ખબર પડી જાય કે વાતાવરણ બગડ્યું, અને ભાઈ તરત સીધો અદબ વાળીને બેહી જાય. એની મજા છે. હમણાં પતિ પત્નીનો ઝઘડો થઈ ગયો, એવો ઝઘડો કારા ફાડ ઝઘડો થયો, આપણને એમ થાય કે હમણાં આ લોકો કંઈક નવીન જ કરશે. એટલો આમ કહેવાય ને કે આમ 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 ભયંકર ઝઘડો થઈ ગયો. એમાં શી ખબર શું થયું કે બાજુવાળા ભાભીએ ગીત શરૂ કર્યું, જૂનું ગીત. એના શબ્દ કંઈક આવા હતા કે જબ કોઈ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ કોઈ તુમ્હે છોડ દે, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है खुला ही रहेगा तुम्हारे लिए. આટલા શબ્દ સાંભળ્યા, ઝઘડો શાંત, હાથ પકડીને શેટી ઉપર બેહાડ્યા, તમે બેસો, હું તમારા હાટું ગરમા ગરમ આદુવાળી ચા લેતા આવું. આજ સુધી જ ઝઘડો નથી થયો, એટલી તાકાત જૂના ગીતો. હમણાં તો રવિવાર ગયો ને એટલે ઘરવાળાએ સવારમાં ફેસબુકમાં પોસ્ટ મૂકી કે આજની સવાર ખૂબ સુંદર છે, આજનો દિવસ ખૂબ સારો છે, આજનો દિવસ સારો જશે. રસોડામાંથી એની ઘરવાળીએ લાઈક આપી અને કમેન્ટ કરી, ચેલેન્જ એક્સેપ્ટેડ. કેવો દિવસ જાય એ તો મારે નક્કી કરવાનું છે ને, તમારે નહીં. લખો ને તમે તમારે જે લખવું હોય. હું મારા ઘરવાળી બે બેઠા હતા ને એટલે હું બેઠો અને મેં ખાલી એટલું કીધું કે મારી બેનની રસોઈ આહા લાજવાબ, અમૃત જોઈ લ્યો અમૃત, આમ આંગળા ચાટી જાય એવી મારી બેનની રસોઈ, લાજવાબ લાજવાબ લાજવાબ. એમાં એ ભડકી મને કે શાંતિ રાખો ને. અમે કે ભાઈ બીજના દિવસે એક દી રસોઈ બનાવે ને તો સારી જ બનાવે ને કોઈ પણ સારું બનાવે કે. મેં કીધું આવું હું નહીં, તારો ભાઈ કહેતો હતો. મારા શબ્દ નથી, તારા ભાઈના શબ્દ. હમણાં તો એક બેને નવા લગ્ન થયા ને એટલે ગ્રુપ બનાવ્યું. અત્યારે તો ગ્રુપ બનાવવા બહુ સહેલા થઈ ગયા છે ને, ફટ દઈને ગ્રુપ બનાવીને જેને એડ કરવા એને કરી દે. એટલે એ બેને ગ્રુપ બનાવ્યું, એમાં એના પપ્પાની, એના ભાઈની, એના નણંદને, એના ભાભીને બધાને એડ કર્યા. એડ કર્યા પછી તકલીફ કેવી થાય, કાંઈ પણ તકલીફ થાય ને બેનને, કાંઈ પણ મુસીબત પડે ને એટલે તરત ગ્રુપમાં લખી કે આજે હું થાકી ગઈ છતાંય મને કામ કરે, આજે મેં 2 ડોલ પાણી નીચેથી ઉપર ચડાવ્યું. અને તરત સામેથી એના ભાઈ જવાબ આપવાનું શરૂ કરે, બેન તું ચિંતા ન કરતી હો, હું બેઠો છું, હું એને જોઈ લઈશ. ભાઈ બાપા લખે, તમ તાર તું આવતી રહે, આપણે એને સીધો કરવાના ઘણા બધા રસ્તા છે. એની માં લખે, મારી ફૂલ જેવી દીકરીને ક્યાં બાવળીએ ખીતીએ ટીંગાડી દીધી. ત્યાં એની બેન લખે એ કે મને તો પહેલેથી જ આ વ્યક્તિ ઉપર ભરોસો નહોતો. છેલ્લે ભાભી સરસ મજાનું લખે કે નણંદ બેન આવું તો ચાલ્યા કરે, આમ તો તમારા ભાઈ ક્યાં ઓછા છે. હમણાં એક જણને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ એટલે જજ સાહેબે પૂછ્યું કે તારી છેલ્લી ઈચ્છા કાંઈ ખરી? એટલે ઓલો કે હા જજ સાહેબ, મારી છેલ્લી ઈચ્છા છે કે મારે મારી ઘરવાળીને મળવું છે. એટલે જજ સાહેબ કહે કે ઓહો, તારે મા બાપ કે કોઈ છે નહીં? એ કે છે ને, મા છે, બાપ છે, ભાઈ છે, ભાભી છે, બધા છે. તો કેમ ઘરવાળીને મળવું છે? એ કે બસ મારે ઘરવાળીને મળવું છે. પણ એનું કારણ શું? એ કે જો જજ સાહેબ એમાં એવું છે કે અહીંથી જેવો હમણાં હું ફાંસીની મને સજા થઈ ગઈ, જેવી મને ફાંસી થાય એટલે જેવો ખાટકો પડે તરત મને બીજો જન્મ મળશે. બીજો જન્મ મળશે એટલે એની હારે તરત જ તે મને નવા બાપ, નવી મા મળશે, નવા બાપ મળશે, ભાઈ બેન બધું મળશે. પણ ઘરવાળી 20-25 વર્ષ સુધી મારે ભણવાનું, સારી નોકરી લેવાની, વળી પછી છોકરી જોવા જવાનું, વળી પછી હા આવે ના આવે, ચાંદલા કરવા, હગાઈ કરવી, જોવા જવું, આ બધી લપમાં કોણ પડે? 20-25 વર્ષે મને વળી પછી વહુ મળે. એ હારી મળી તો મળી ને કરે એમાં જાય સીતારામ. એટલે પહેલાં મને મારી ઘરવાળીને છેલ્લે મળી જવા દો. જજ સાહેબ ઉભા થઈ ગયા. એટલું બધું જ્ઞાન. એક જૂની વાત તમને કહી દઉં. એક જૂના જમાનાની અંદર એક માણસ હતો, તો એ વિદ્વાન હતો. તો એ વિદ્વાનને રાજાએ ફાંસીની સજા આપી દીધી, મૃત્યુદંડ આપ્યો. એટલે વિદ્વાન તો બિચારો મૂંઝાઈ ગયો કે રાજા આ બધું શું છે એમ. રાજાને પછી થોડીક દઈ આવી એટલે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, હું તને ફાંસીની સજા તારી છે ને મૃત્યુદંડથી તારો માફ કરી શકું, પણ તારે મારા એક પ્રશ્નનો જવાબ દેવાનો. કે બોલો ને. વિદ્વાન કે આમે મર્યા ને આમે મર્યા, જવાબ તો ગોતીએ. એ કે સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય? આ પ્રશ્નનો જવાબ ગોતી આવી દે. વિદ્વાન કેમ તાત્કાલિક તો ન મળે, રાજા મને થોડોક સમય આપો. સારું તને સમય આપ્યો, જા. એટલે વિદ્વાન તો નીકળી ગયો, ગામમાં બધે જાય, બધે લોકોને મળે, પણ પ્રશ્નનો જવાબ, એનો સંતોષકારક જવાબ ક્યાંય મળે નહીં. 20 દિવસ વયા ગયા, 25 દિવસ વયા ગયા. પછી એક ગામમાં એક ડોશીમાં બેઠા હતા. ડોશીમાં કીધું કે હા મેં આજથી ને
500 ડગલા આગી એક ખંડેર છે, એ ખંડેરની અંદર એક ચુડેલ રહે છે. એ ચુડેલ તને તારા પ્રશ્નનો જવાબ આપશે. એટલે વિદ્વાન તો ગયો ચુડેલ પાસે. ચુડેલને કીધું કે ભાઈ સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય, મારી પ્રશ્નનો જવાબ જાણવો છે. ચુડેલ કે હું એમ ન કહું, તારે મારી યાર લગ્ન કરવા પડે. વિદ્વાનને એમ થયું કે આમે મર્યા આની યાર લગ્ન કરશું તો મરશું, પણ જો એમ નામ જાશું તો રાજા પતાવી દેવાનો છે, કરો લગ્ન. વિદ્વાને છે એ ચુડેલારે લગ્ન કર્યા. બેના લગ્ન થઈ ગયા. વળી પાછું વિદ્વાને પૂછ્યું, એ કે હવે છે સ્ત્રીની છેલ્લી ઈચ્છા શું હોય, તો કે એ કે હવે પહેલાં મારી વાત સાંભળો. તમે મારી સાથે લગ્ન કરીને મારી વાતને મંજૂર કરી, એટલે પહેલાં મારી એક વાત તમને મૂકી દઉં કે હું છે ઈચ્છાધારી ચુડેલ છું. 12 દિવસ હું 12 કલાક હું અપ્સરા રહીશ, 12 કલાક ચુડેલ રહીશ. બોલો તમારે શું જોઈએ છે, દિવસે ચુડેલ રહું કે રાત્રે ચુડેલ રહું, દિવસે અપ્સરા રહું કે રાત્રે અપ્સરા રહું? એટલે વિદ્વાનને એમ થયું જો આ રાત્રે અપ્સરા રહેશે તો રાતે હુવા નહીં દે, દિવસે ચુડેલ રહેશે તો દિવસે જવા નહીં દે. એટલે છેલ્લે વિદ્વાને એની બુદ્ધિ શક્તિ પ્રમાણે એમ કીધું કે તને ઈચ્છા પડે તો ચુડેલ રહે, ઈચ્છા પડે તો અપ્સરા રહે. અને અપ્સરા રાજીના રેડ થઈ ગઈ અને કીધું તમે મને મારી મરજી મુજબ કરવા દીધું, એટલે હું અપ્સરા જ રહીશ. વિદ્વાનને આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે સ્ત્રી છે એ પોતાની ઈચ્છા પ્રમાણે ધાર્યું કરે. રાજાને આવીને કીધું કે સ્ત્રી શું કરે, તો કે છેલ્લે એની ધારા પ્રમાણે કરે. હમણાં એક જુવાનો 14મી ફેબ્રુઆરી ગઈ ને, વેલેન્ટાઇન ડે, એટલે એક જુવાનીએ એમ કાગળનો ડૂચો વાળ્યો, અંદર કંઈક લખીને પાછો કાગળનો ડૂચો વાળ્યો અને કાચની બારી સામું ઘા કર્યો. એટલે જેવો કાચની બારી સામું ઘા કર્યો એટલે બારી ઉઘડી. બારીમાંથી એક બેન આવ્યા, થેલો લઈને આવીને દાદરા ઉતરીને આનો હાથ પકડીને સીધા રિક્ષામાં બેસી ગયા. ઓલાને કે હાલ જવા દે રેલવે સ્ટેશન. એટલે રિક્ષાવાળાએ સીધી રેલવે સ્ટેશન લઈ લીધી. રેલવે સ્ટેશન ઉતરીને ઓલો જુવાન હજી આમ ખીચામાંથી પાકીટમાંથી પૈસા કાઢતો હતો ને, તો ઓલો રિક્ષાવાળો કે ભાડું તો દેવાઈ ગયું, તમે જાઓ કે. ઓલો કે નથી ભાડું મેં દીધું, નથી ભાડું આને દીધું. ભાડું દીધું કોને? એ કે કોને ભાડું દીધું? કે આના ઘરવાળાએ. ત્યારે ઓલાને ખબર પડી કે મારી યાર તો કાંડ થઈ ગયો કે હા કાવતરાનો હું ભોગ બન્યો કે. હમણાં એક કાકાએ નવી કાર લીધી. રિટાયર થયા ને, નવી કાર લીધી. એટલે એ નવી કાર લઈને ધીમે ધીમે સાંજે 9 વાગે ધીમે કાર લઈને 80 હાલ્યા જતા હતા. એમાં એ ઓલા કાચમાં જોઈ ગયા પાછળ પોલીસની ગાડી આવે છે. પોલીસની ગાડી જોઈ ગયા ને કાકાએ સીધી 100 માંથી 110 ને 150 ને 180 કરી અને જાય કાકા આગળ ને પોલીસની જીપ આવે પાછળ ને. પછી કાકાને એમ થયું કે આ ઉંમરે આટલી બધી સ્પીડથી ગાડી હંકાવી સારું નથી. એટલે કાકાએ ધીમી પાડીને ગાડીને સાઈડમાં ઊભી રાખી. પછી કાકા બહાર નીકળ્યા. પોલીસ આવ્યા. પોલીસે કીધું કે ભાઈ તમે ઓવર સ્પીડમાં ગાડી હંકાવો છો, ગુનો બને છે. કે હા સાહેબ બને છે, ખાલી એક કારણ કહી દો, તમારા ઉંમરના કારણે હું થોડુંક માન રાખું તમારું. એક એવું કારણ કયો કે તમે સ્પીડથી ગાડી હંકાવી. એટલે કાકાએ એમ કીધું કે સાહેબ આજથી 35 વર્ષ પહેલાં મારી ઘરવાળીને એક સાહેબ ભગાડીને લઈ ગયા હતા. મને આજે બીક લાગે છે કે મૂકવા નહીં આવતા હોય ને. સારું વાંધો નહીં, જાઓ. હા, અમુક માણસની અંદર ભય કરી જાય. અને દરેક પરણેલી સ્ત્રી છે ને, દરેક પરણેલી સ્ત્રીનું એક ખોટું તો હોય જ તે. એ શું ખોટું બોલે ખબર છે? મારે એને પૂછવું પડશે. હા જોજો તમે, મારે એને પૂછવું પડશે. અને પરણેલો પુરુષ એક ખોટું બોલે, એમાં એને શું પૂછવાનું? એમાં એને શું પૂછવાનું? પણ જંગલની અંદર હમણાં સિંહના લગ્ન હતા. જંગલમાં સિંહના લગ્ન હતા. હવે સિંહના લગ્ન હતા ને એમાં જાન આવી ને એમાં 4-5 કૂતરાય તે હારો ડાન્સ કરતા હતા. આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે સિંહ કી શાદી હૈ. એમાં 4-5 કૂતરાય કરી ગયા. કૂતરા કરી ગયા એમ ઓલા સિંહને તો બધાને ખબર પડી ગઈ કે મૂળા આપણી વકલના તો છે નહીં ભાઈ, આપણી નાતના આવડા નથી. એટલે એક સિંહે બોલાવીને કીધું કે ભાઈ આ સિંહની જાનમાં તમે એ ક્યાં કૂતરા હું નાચો છો કે? ઓલા કૂતરામાંથી એકે જવાબ દીધો કે શાંતિ રાખો ભાઈ, લગ્ન પહેલા અમે સિંહ જતા, લગ્ન ગયા ને પછી કૂતરા થઈ ગયા. હમણાં એક દર્દી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ ભયંકર ઝાડા થઈ ગયા. કે હું થયું? અરે ભયંકર ઝાડા થઈ ગયા સાહેબ, ભયંકર ઝાડા થઈ ગયા. ડૉક્ટર સાહેબ કે પહેલાં ખુરશી ઉપર બેહો, હું તમને ગોળી આપું, સારું થઈ જશે. ઓલો દર્દી કે સાહેબ ગોળી પછી આપજો, પહેલાં 2 પાણીની ડોલ આપો. આ દાદરાથી લોબી સુધી બધું બગડ્યું છે, એને સાફ કરવું પડશે. એક બેનને હમણાં સાસુ ગુજરી ગયા, પણ સાસુ અને વહુને પ્રેમ એવો ઉદાહરણ દેવું પડે, એવો પ્રેમ. એટલે સાસુ ગુજરી ગયા એટલે વવેને એમ વિચાર્યું કે મારે મારી સાસુમાનો મોટું પેઇન્ટિંગ બનાવીને એમને જે સૂતા હતા ને એ રૂમમાં મારે લગાડવું છે. એટલે એને પેઇન્ટરને બોલાવ્યો. પેઇન્ટરને બોલાવીને બાનું આબેહૂબ ચિત્ર દોરાવરાયું. અને પછી પેઇન્ટરને કીધું કે નીચે લખી નાખ બા તો બા હતા. હવે પેઇન્ટરને શી ખબર, હું ઉતાવળ ઘરવાળીનો ફોન આવ્યો, ભૂલથી એને લખી નાખ્યું બા તો બા હતા.
બા તો બા હતા એમ, એની ઓલી જગ્યા હતી ને કાઢી નાખી, બા તો બા હતા. હમણાં એક જણો જ્યોતિષભાઈ હાથ દેખાડવા ગયો, એ કે જો તો ભાઈ મારે એ કે આમાં મારે કયા પાયે એ કે પનોતી છે, લોઢાના પાયે છે, લાકડાના પાયે છે, કયા પાયે પનોતી છે, જો તો ખરા. એટલે જ્યોતિષે આમ હાથ જોઈએ કે તમારે પનોતી તો કાંઈ છે નહીં, તમારી હસ્તરેખા જોતા એવું લાગે છે કે તમારી પાસે પૈસા પુષ્કળ છે પણ તમારા કાંઈ કામના નથી. તમારા ઘર નીચે પુષ્કળ પૈસા છે પણ એ પૈસો કાંઈ તમારા કામનો નથી. ત્યારે ઓલા મોટો મણ એકનો નિહાકો નાખીને બોલ્યો કે સાચી વાત છે, મારા ઘરની હેઠે જ બેંક છે, મારે શું કામ નથી. હમણાં એક જણને નોકરી મળી, નવી નોકરી મળી, એટલે પહેલા જ દિવસે એ બોસને ઇમ્પ્રેશન કરવા માટે પહેલા દિવસે સીધો ઓફિસમાં ગયો 10 કલાક કામ કર્યું. સાંજે ઓફિસમાંથી બધા વયા ગયા ને, આવડો નીકળો જ નહીં, બહાર જ ન નીકળો. બોસ સાંજે છૂટતી વખતે જોયું કે હજી આ રૂમની લાઇટ હજી શરૂ છે, આમ બાયણું ખોલ્યું કે ઓહો પહેલા દિવસે આટલું બધું કામ, કે સાહેબ 10 કલાક કામ કર્યું. કે વાહ ભાઈ વાહ, 10 કલાક કામ કર્યું. કે શું કર્યું? કે કાંઈ નહીં, આવીને મેં બધું જોયું તો આ કીબોર્ડની અંદર બધી ABCD આડીઓળી હતી, આ બધી કાઢીને સીધી કરી લાઇનમાં કરી. સાહેબ કામ તો કાલથી શરૂ થશે. બોલો, ત્યારે ખબર પડી કે આ બધું બગાડવા માટે ઊભું છે. હમણાં એક બાપા એના છોકરાને કહેતા હતા કે એ સાંભળી કે હા બોલો ને પપ્પા, એ કે લેસન કરીને ન જાતો. કે છોકરો કે તમે બાપ છો કે વાતું, મને તમે એમ કહો છો કે લેસન કરીને ન જાતો? એ કે ના આજ હું કહું છું ને લેસન કરીને ન જાતો. પણ એ કે કારણ હું? એ તો કે નહીં આજ તો કહું છું લેસન કરીને ન જાતો. પણ એ કે મારી મેડમ તમને ફોન કરશે કે એટલે જ કહું છું, એટલે જ કહું છું તારી મેડમ મને ફોન કરે એટલે તો લેસન કરીને ન જાતો. હમણાં જંગલની અંદર એક સિંહ જતો હતો ને, તો સિંહ જતો ખાડામાં પડ્યો. હા, ખાડો એટલો બધો ઊંડો હતો ને, તો સિંહ ખાડામાં પડ્યો ને, હવે ખાડામાં પડ્યો સિંહ તો અકળાણો, હવે બહાર નીકળે ને, ઘણા ઘૂઘવાટા કર્યા પણ બહાર તો કાંઈ નીકળે કે નહીં. એમાં ઝાડવા ઉપર વાંદરો આવ્યો અને વાંદરો ઉપરથી સિંહને ખીચવે. કાં જંગલનો રાજા થઈને ફરતો તો કેમ થયું? હવે તો તને પકડશે, તારા નખ કાઢશે, તારા દાંત કાઢશે, ચામડું કાઢી નાખશે. કાં જંગલનો રાજા ખીજવે હાવજને. હો ને સિંહ ગળો અકળાવલો, કા વાંદરો હાથ આવી જાય ને તો આને જો 2 થપાટ મારી પાડી દો. હા, એ એક તો ઓલો બિચારો મુશ્કેલીમાં અને આવડો એને ઉપરથી ભઠાવે, એમાં શી ખબર કુદરતનું કરવું, ડાળ ભાંગીને વાંદરો પડ્યો સીધો ખાડામાં. તો વાંદરો એઠે એનું કે ખબર, અરે હું તો કે માફી માંગવા આવ્યો તો, લે માફી માંગવા, સોરી. હમણાં એક છોકરાનો હાથ ભાંગી ગયો, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ શું થયું એમ, વોટ હેપન? છોકરો મને કે હું ખાડામાં. મેં કીધું એમને અંગ્રેજીમાં બોલ કીધું, આખી ઘટના શું થઈ અંગ્રેજીમાં કે. એટલે છોકરાએ અંગ્રેજી પાડ્યું. મને કે વન્સ અપોન અ ખાડા વોઝ વેરી ઘણા ઊંડા. વન્સ અપોન અ ખાડા વોઝ વેરી ઘણા ઊંડા. આઈ એમ ખાડા મેં પડ્યા, ઘરે રિટર્ન ગયા, મમ્મીએ ધોયા, બાપાએ રોયા, બટ આઈ એમ નોટ રોયા, કારણ કે આઈ એમ ફૂલ મોજીલા હોયા. આવા અંગ્રેજી બોલો. એક છોકરા એક છોકરીને પ્રપોઝ કર્યું કે તું મારી જોડે લગ્ન કરીશ કે. એટલે છોકરીએ કીધું કે તારી પાસે કાંઈ છે, તારી પાસે એવું ખાસ શું છે કે હું તારા જોડે જ લગ્ન કરું? કે મારી પાસે તો ઘણા બધા બાયોડેટા છે, એમાંથી એક છોકરો પસંદ ન કરું. તારી પાસે એવું શું ખાસ છે કે તારી લગ્ન કર્યું? એટલે છોકરાએ એટલું કીધું કે મારા બાપા આખા ગામના મોટા વ્યક્તિ છે, હો, તારી જાણ ખાતા. છોકરીને એમ થયું કે ભાઈ આટલા બાયોડેટામાં કોઈ મોટા વ્યક્તિ તો છે ને મારા લિસ્ટની અંદર. છોકરીએ ફટાફટ વાળી જોડે કોર્ટ મેરેજ કરી લીધા. છોકરી આવી સીધી ઘરે. પછી ખબર પડી કે એના બાપા મોટા તો ખરા પણ ઉંમરમાં 15 વર્ષના દાદા બેઠા. ઘણાનું આમે ભેગું થઈ જાય. હમણાં હું છોકરાને પૂછતો, મેં કીધું આમંત્રણ અને નિમંત્રણમાં શું ફેર? કોઈ જવાબ ન દે. આમંત્રણ અને નિમંત્રણમાં શું ફેર? કોઈની આંગળી ઊંચી ન થઈ. પછી મેં એકને ધરાર ઊભો કરીને પૂછ્યું, આમંત્રણ ને નિમંત્રણમાં શું ફેર? એટલે એક છોકરો મને કહે, સાહેબ આમના ઝાડની નીચે બેઠા બેઠા જે મંત્રણા થાય ને એ આમંત્રણ, અને નીમના ઝાડની નીચે બેઠા બેઠા જે મંત્રણા થાય ને એ નિમંત્રણ. આને કોઈ રોકે? હમણાં એક છોકરો સાહેબ ભણાવતા ને, તો સાહેબ ભણાવતા એમાં શી ખબર, એ છોકરો વાંયલી છેલ્લી બેન્ચે બેઠો બેઠો ગોટો વળી ગયો. દાંત કાઢીને ગોટો વળી ગયો. રીચ રોવા માંડ્યો. સાહેબ કે ભાઈ શું થયું? કાંઈ કોઈ જોક્સ બોક્સ કીધો અમને? કે તો અમે દાંત કાઢીએ. કે ના સાહેબ, કે તમે રહેવા દો, તમે મને મારશો. કે અરે કે નહીં મારું તમને, તું કહેતો ખરા. ના સાહેબ તમે મને મારશો, રહેવા દો, હું તમને નહીં કહું. અરે કે તને અભય વરદાન આપ્યું કે તમ તારે જા, હું તને નહીં મારું. પછી ઓલા છોકરાએ કીધું કે સાહેબ આવડો આ બેઠો ને, એ કંઈ તમને કાળું રીંગણું કહે છે. કે પછી સાહેબ ઓલાને તો અભય વરદાન આપ્યું તો એને જ ન મારે, કે આને ઠપકાય.
હમણાં એક દારૂડિયાએ 98.3 FM ફોન કર્યો. આપણે ઓલો રેડિયોનું આવે ને ફ્રીક્વન્સી, એમાં ફોન કર્યો અને ફોન કરીને કે હાલો, એ કે હા બોલો, એ કે મને તિલક રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એ પર્સની અંદર 50,000 રૂપિયા રોકડા છે, એક આઈફોન છે, એક પલ્લવીબેનનું આધાર કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ છે. એટલે ઓલો જોકી ખુશ થઈ ગયો કે ઓહો, આ કળયુગની અંદર તમે એ પલ્લવીબેનને તમારે એનું પર્સ પાછું આપવું છે, તમે આટલી માનવતા દેખાડો છો. એ કે ના પલ્લવીબેનને મારે પર્સ પાછું નથી આપવું, મારે તો એટલું કહેવું છે કે પલ્લવીબેન માટે એક દર્દભર્યું ગીત થઈ જાય. હું ને અમારા આખું ફેમિલી છે ને, અમે તમિલનાડુ 2 વર્ષ પહેલાં ફરવા ગયા. તમિલનાડુ, ચેન્નઈની બાજુ દક્ષિણ ભારતમાં અમે ફરવા ગયા. હવે એમાં મને આપણે જે બાહુબલી પિક્ચરમાં જે કટપ્પા રહ્યો ને, કટપ્પા ભેગો થઈ ગયો. એટલે કટપ્પાને મેં પૂછ્યું, મેં કીધું ઉભા રહ્યો સાહેબ, ઉભા રહ્યો. પછી મેં એને એની તમિલ ભાષામાં પૂછ્યું, મેં કીધું ભાઈ આ તમે બાહુબલીને માર્યો શું લેવા? એટલે એને મને તમિલમાં ભાષામાં જોયું, કટમ્બા નિલંબા રમ્મા ચોક્કા ચુક્કા મુક્કા મુક્કા મુક્કા. મેં કીધું બરોબર છે, સારું કર્યું મારી નાખ્યો. કીધું મારી જ નાખવો જોઈએ, આને ન રહેવા દેવા. હમણાં એક છોકરાને જોવા આવવાના હતા, છોકરીવાળા. એટલે અત્યારે છોકરાનું ક્યાંય થતું નથી. હા, ખોટા હરીસા બતાવીને અમુક જે લોકો કરે છે. એટલે એના બાપાએ છોકરાને પઢાવી દીધેલું. એ કે જે કાંઈ પૂછે ને સામેવાળા એમાં તારે વધારે જ કહેવાનું, ઓછું કાંઈ કહેવાનું જ નહીં. છોકરો કે કાંઈ વાંધો નહીં. છોકરીવાળા આવીને બેઠા. છોકરીવાળાએ પ્રશ્ન પૂછ્યો, એ કે તમે BA કર્યું છે એમ ને? કે નહીં BA નહીં, એમએ કર્યું. વધારી નથી એમ. નહીં BA નહીં, એમએ કર્યું. બરાબર. પછી પૂછ્યું કે તમારો પગાર કેટલો? એટલે છોકરો કે આમ તો મારો પગાર 1 લાખ રૂપિયા છે, પણ બધું કપાતા હાથમાં 8,000 રૂપિયા આવે છે. ચા પીવાય ન ઉભા રહ્યો, બોલો. હા, પણ છોકરાઓની પુરુષોની તો બહુ કપરી પરિસ્થિતિઓ. 20-25 વર્ષનો થાય ને એને ત્યારે એના મા બાપુ કે ખબર એ કે જે કાંઈ નખરા કરવા હોય, જે કાંઈ ધતિંગ કરવાની, બધા લગ્ન પછી કરવાના, બરોબર? હા, અને લગ્ન થઈ જાય ને પછી ઘરવાળી એમ કે જે કાંઈ નખરા કરવાના હતા, જે કાંઈ ધતિંગ કરવાના હતા, લગ્ન પહેલા કરી લેવાના હતા, બરોબર? આપણે કરવા ક્યારે? હમણાં એક શેર બજારમાં ભંગાઈ ગયેલો, અત્યારે તો જે ગગડે છે શેર બજારમાં, ભોર થઈ ગયેલો વ્યક્તિ ઘરે આવીને બેઠો, હાવ તૂટી ગયેલો. એમાં એની ઘરવાળી સામે બેઠી. એની ઘરવાળીને કીધું કે તમે મને શું ટગર જોયા રાખો છો? આવ્યા ત્યારના જોયા રાખો છો, 3:30 વાગ્યાના જોયા રાખો છો, હું ટગર જોવો છો? એટલે ઓલો ખાલી મનમાં એટલું જ બોલ્યો કે 3 વર્ષમાં એક જ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે જોતામાં 3 ગણું થઈ ગયું. હાવ ભાંગી ગયું. અને એક ભાઈ તો હમણાં એટલા જાડા, એમાં એ ગુજરીમાં ગયા ને ત્યાંથી લાલ ટી-શર્ટ લાવ્યો. લાલ ટી-શર્ટ પહેર્યું ને બહાર નીકળીને એની ઘરવાળીને કહે કે હું કેવો લાગુ છું? એટલે એની ઘરવાળી કહે કે ઇન્ડિયનના ગેસ સિલિન્ડરના બાટલા જેવા લાગે. હમણાં મારા ભાલા કાકા રહ્યા ને, ભાલા કાકા એ ટીવી લાવ્યા નવું. હવે ટીવી જેવું નવું લાવ્યા ને એવું સીધું ઘરે આવીને ટાંકીમાં બોલ્યું. એટલે મેં કીધું ભાલા કાકા શું કરો છો? મને કે કલર ટીવી લાવ્યો, ચેક કરું છું, કલર તો નથી જાતો ને કે. આમાં મેં કીધું હાવ ટીવી વયું જશે. અને છોકરા અત્યારના એવા કપરા છોકરાઓ છે, એવા કપરા છોકરાઓ, બીજી લહેર જેવા છોકરાઓ, એમ જ કહેવાય, બીજી લહેર જેવા છોકરાઓ. હજી કાકીનો અને સાસુનો ઝઘડો હાલતો હતો ઘરની અંદર. કાકાએ માંડ શાંત કરાયો ઝઘડો. કાકીનો સાસુનો એવો તાબડતોબ ઝઘડો હાલતો હતો. કાકાએ માંડ શાંત કરાયો. ત્યાં છોકરો એની નાની હતી ને એને વંડીએથી બેટ આવીને આવતા જોઈ ગયો. ત્યાં છોકરો બોલ્યો નાનીને જોઈને કે જો ત્રીજી લહેર આવી. પાછો ભડકો કર્યો. હમણાં એક જણો બસમાં બેઠો, એટલે બસમાં બેઠો ટિકિટ લીધી એટલે બસ ધીમે ધીમે હાલતી થાય. શી ખબર બસની બ્રેક ફેલ થઈ ગઈ, કાંઈ ખબર નહીં, ન કરે નારાયણ શું થયું કાંઈ ખબર જ ન પડી. બસ સીધી ગઈ નદીમાં, ખાળિયામાં, અને આખી બસમાં જેમ પેસેન્જર હતું બધું તણાવવા માંડ્યું. એમાં એક જણો બધાને પકડીને પૂછે કંડક્ટર ક્યાં? તો એક જણો કે તારા કંડક્ટરનું કામ શું છે? એ કે મારે 2 રૂપિયા લેવાના બાકી. અઘરા હોય માણસો અમુક તો. એક સંશોધન પ્રમાણે એવું કહેવાય છે કે વિશ્વમાં જે 100% મહિલા છે એમાંની 1% મહિલાઓ છે ની માનસિક બીમારીની દવા લે છે. એનો મતલબ 99% મહિલાઓ એમનામ ફરે છે. ધ્યાન રાખવું. આપે મને સાંભળ્યો અને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.